રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો, છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને હવે 55% લેખે ચૂકવાશે મોંઘવારી ભથ્થું. 9 લાખથી વધુ કર્મચારી અને પેન્શનર્સને થશે ફાયદો. કેબિનેટની બેઠકમાં સિંચાઈ અને પીવાના પાણી મુદ્દે પણ ચર્ચા. 62 જળાશયોમાં પાણીનો જથ્થો અનામત રાખવા સૂચના. સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે રાજ્ય સરકારે જાહેર કર્યું ટૂર પેકેજ. એસટીની વોલ્વો બસમાં નાગરિકો કરી શકશે મુસાફરી. સોમનાથ માટે 28મી એપ્રિલ, જ્યારે નડાબેટ માટે 26 એપ્રિલથી ઉપડશે બસ. જીએસઆરટીસીના વેબસાઇટ ઉપરથી નાગરિકો કરાવી શકશે ઓનલાઈન બુકિંગ. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અડફેટે લેતા 4 લોકોએ ગુમાવ્યા જીવ. સિટી બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ. મહાનગરપાલિકાએ મૃતકોના પરિવારજનો માટે જાહેર કરી 15 લાખની સહાય. વક્ફ સંશોધન બિલ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, તમામ અરજી પર એક સાથે સુનાવણી કરવી શક્ય નથી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, વક્ફ કાયદો મુસ્લિમ સમાજના હિત માટે છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસાના પીડિતોએ ખટખટાવ્યા કોલકાતા હાઈકોર્ટના દ્વાર. હિંસાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ મનાવી રહ્યું છે શહીદ દિવસ. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહીથી ભડકી કોંગ્રેસ. દેશભરમાં કોંગ્રેસ નેતાઓનું ઈડીના વિરોધમાં પ્રદર્શન. ભાજપે કર્યો પલટવાર. કહ્યું, કોંગ્રેસના આચરણમાં જ ભ્રષ્ટાચાર. ધરણા પ્રદર્શનની તપાસ ઉપર નહીં થાય કોઈ અસર. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી. રાજકોટ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ અને અમદાવાદમાં જાહેર કરાયું ગરમીનું યલો એલર્ટ. 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રહ્યું સૌથી ગરમ. અમદાવાદ અને ગાંધીનગર શેકાયા 42.3 ડિગ્રીએ. ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ. 300 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 77,000ને પાર, તો નિફ્ટી 500 પોઈન્ટ વધી 23,500 નજીક બંધ. સોનાના ભાવે બનાવ્યો નવો રેકોર્ડ.